મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનો બનાવ। વડાલીના હિંમતપુર ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો। અકસ્માતમાં વૃદ્ધ મહિલાના મોત બાદ જૂથ અથડામણ। રાવોલ વેરાવળ રોડ પર અકસ્માતને પગલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું મહિલાનું મોત। ટોળા વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવક થયો ઘાયલ। તીક્ષ્ણ હથિયાર વડે આંખ તેમજ માથાના ભાગે હુમલો થતાં સારવાર અર્થે ખસેડાયો। ટોળામાં અન્ય કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર હેઠળ તો કેટલાક સાધનોને પણ થયું નુકસાન। ઈડરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ ખસેડાયો। બંને પક્ષો વચ્ચે સામસામે વડાલી પોલીસ મથકે નામજોગ તેમજ ટોળા સામે નોંધાઈ ફરિયાદ। કોયલાપુર ગામના વ્યક્તિએ 5 વ્યક્તિઓ સામે નામજોગ તેમજ 15ના ટોળા સામે નોંધાવી ફરિયાદ। હિંમતપુર ગામના વ્યક્તિએ 14 વ્યક્તિઓ સામે નામજોગ તેમ 20ના ટોળા સામે નોંધાવી ફરિયાદ। જૂથ અથડામણ બાદ વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ઉત્તરાયણના દિવસે જ બનાવ બનતા વડાલી પોલીસ સ્ટેશને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।